નમસ્તે બાળ દોસ્તો. પાઠ 1 રોજ નિશાળે જઈએ. આ પાઠમાં આપણે જોઈશું કે બાળકો શાળાએ જવા માટે સાયકલ, સ્કૂટર, બસ આ ઉપરાંત કયા કયા રસ્તાઓનો ઉપયોગ કરે છે. જેમાં સૌપ્રથમ આપણે જોઈએ આ ચિત્ર જે છે શાળાનું. તમે રોજ શાળામાં જાઓ છો. બધા જુદી જુદી રીતે શાળાએ આવે છે. કોઈ ચાલીને, કોઈ રિક્ષામાં, કોઈ સાયકલ પર તો કોઈ સ્કૂટર પર. બધાના વાહનો છે તે અલગ અલગ હોય છે. પરંતુ આવું બધે હોતું નથી. ઘણી જગ્યાએ શાળામાં જવું ઘણું મુશ્કેલ હોય છે. ચાલો આપણે થોડા બાળકોને મળીએ અને જોઈએ કે તેઓ કેવી રીતે શાળામાં પહોંચે છે. આપણને તો આ મુશ્કેલીની જરા પણ ખબર જ નથી, કેમ કે આપણી પાસે તો કાં તો સાયકલ, સ્કૂટર અથવા તો વાન, સ્કૂલની બસ અથવા કે રિક્ષા આ બધી સગવડતા હોય છે. અમુક બાળકો એવા છે કે જેની પાસે આ એક પણ પ્રકારની સગવડ નથી. તે કઈ રીતે શાળાએ પહોંચતા હશે? જુઓ આ પહેલું ચિત્ર. અમે અમદાવાદ શહેરમાં રહીએ છીએ. ઘરની શાળા ઘણી દૂર છે, એટલે સરળતાથી શાળામાં જઈ શકતા નથી. શાળામાં આવવા જવા માટે રિક્ષાનો ઉપયોગ કરીએ છીએ, જે ચિત્રમાં જોઈ શકાય છે. આગળ જોઈએ કે સિમેન્ટનો પુલ અથવા કે તેને બ્રિજ કહેવાય છે. અમે નદીની પેલી પાર રહીએ છીએ. એક બાજુ નદી હોય અને બીજી બાજુએ તેનું ગામ છે, એટલે કે નદીની પેલી પાર રહીએ છીએ. નદી ઉપર પુલ બનાવવામાં આવ્યો છે. આ નદી ઉપર સિમેન્ટથી પુલ બનાવવામાં આવ્યો છે, જેથી તેના પર વાહનોની અવરજવર તથા મનુષ્યોની અવરજવર થઈ શકે. તે પુલ પરથી અમે શાળાએ જઈએ છીએ. આ પુલ સિમેન્ટ, ઈંટ અને લોખંડના સળિયામાંથી બનેલો છે. પુલને પગથિયા પણ હોય છે, જેથી આસાનીથી આપણે ચડી શકીએ. તો આ બાળકો શાળાએ જવા માટે આ પુલનો ઉપયોગ કરે છે. આગળ જોઈએ બેટ દ્વારકા. આ બાળકો છે એ કેટલાક વિસ્તારોમાં પાણીમાં હોવાથી હોડીનો ઉપયોગ થાય છે. ઘણા વિસ્તારો છે એની આજુબાજુ બધી બાજુ પાણી હોય તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે હોડીનો ઉપયોગ થાય છે. જો આ ચિત્રમાં શાળાએ જતા બાળકો. અમે આવા વિસ્તારમાં રહીએ છીએ. શાળાએ જવા માટે અમે હોડીનો ઉપયોગ કરીએ છીએ. બેટ દ્વારકા પણ આવો જ એક વિસ્તાર છે. દ્વારકાની બાજુમાં આવેલું બેટ દ્વારકા એ આખો પાણીવાળો વિસ્તાર છે. ત્યાં બાળકોને શાળાએ જવું હોય તો હોડીનો ઉપયોગ કરે છે. તેનાથી આગળ જોઈએ ઊંટગાડી. જુઓ આ ચિત્ર. ઊંટગાડી પર સવાર થઈને બાળકો શાળાએ જઈ રહ્યા છે. અમે રણમાં રહીએ છીએ. ઊંટ છે તે રણનું વાહન કહેવાય. તેના પગની ગાદી એવી રીતે ગોઠવેલી હોય કે તે આસાનીથી રણની રેતીમાં ચાલી શકે. બધી બાજુ રેતી જ રેતી હોય. રેતી દિવસે ખૂબ ગરમ થાય. અમે શાળાએ જવા માટે ઊંટગાડી પર સવારી કરીએ છીએ. આ બાળકો શાળાએ જવા માટે ઊંટગાડીનો ઉપયોગ કરે છે. ત્યાર પછી જોઈએ બળદગાડું. અમે ગામડામાં રહીએ છીએ. અમારા બળદગાડામાં બેસીને લીલાછમ ખેતરો વચ્ચેથી ધીમે ધીમે શાળાએ જઈએ છીએ. જો ખૂબ તડકો અથવા વરસાદ હોય તો છત્રીનો પણ ઉપયોગ કરીએ છીએ. ગામડાના રસ્તાઓ એ ખૂબ જ સરસ હોય. તેની આજુબાજુ બધી બાજુએ ઝાડ એટલે કે જંગલ જેવું લાગતું હોય. બળદગાડામાં બેસીને શાળાએ જવાની મજા જ કંઈક અલગ હોય છે. આ બાળકો બળદગાડાની મજા લઈ રહ્યા છે. ત્યારબાદ આગળ જોઈએ સાયકલ સવારી. અમારી શાળા દૂર છે. પહેલા છોકરીઓ શાળાએ જતી ન હતી, પરંતુ હવે બધી છોકરીઓ સાયકલ લઈ અને સરળતાથી જઈ શકે છે.
જો સ્કૂલ શાળા છે એ ઘરથી દૂર હોય તો સાયકલ દ્વારા પણ જઈ શકાય છે. અહીં બધી છોકરીઓ સાયકલનો ઉપયોગ કરીને શાળાએ પહોંચે છે. ત્યાંથી આગળ જોઈએ કે મારી શાળા મારી ગાડી, એટલે કે શાળાની જે ગાડી હોય તે. અમે શાળાથી દૂર રહીએ છીએ. અમારા માટે શાળાએ વાહનની સગવડ કરી છે, જેમાં અમે નિયમિત શાળાએ જઈએ છીએ. અત્યારના જમાનામાં બધી જ શાળાઓમાં વાહનની સગવડ હોય છે, જે આપણને ઘરેથી લઈ જાય છે અને પાછા ઘરે આપણને મૂકી જાય છે. તો આ બાળકો છે એ સ્કૂલ વેન જેમાં બેસીને શાળાએ જઈ રહ્યા છે. ત્યાર પછી જોઈએ કે બાળકો જંગલ પાર કરે છે. જુઓ આ ચિત્ર. અમે ગીરના જંગલમાં રહીએ છીએ. અમારે શાળાએ જવા માટે ગાઢ જંગલમાંથી પસાર થવું પડે છે. જંગલમાં એટલી શાંતિ હોય કે આજુબાજુમાંથી આવતા વિવિધ પશુ પક્ષીઓના અવાજ પણ સાંભળી શકાય છે. અમે રોજ જંગલમાંથી પસાર થઈ અને શાળામાં જઈએ છીએ. ગીરના જે વિસ્તારમાં રહેતા હોય તે ગીર એટલે કે એક પ્રકારનો જંગલ વિસ્તાર છે. તેમાં રહેતા બાળકોને શાળાએ જવા માટે આ જંગલમાંથી પસાર થવું પડે છે. ત્યારબાદ આગળ જોઈએ પથરાળ રસ્તો, એટલે કે આખો પથ્થરોથી બનેલો ઊંચો નીચો એવો રસ્તો. અમે ડુંગરની ટેકરીઓ પર રહીએ છીએ. રસ્તાઓ પથરાળ અને આડા અવળા છે. પથ્થરો છે નાના મોટા કદના હોય એટલે રસ્તો છે એકદમ આડો અવળો છે. બીજા માટે આ રસ્તાઓ મુશ્કેલી ભર્યા લાગે, પરંતુ અમે સરળતાથી ઉપર નીચે જઈ શકીએ છીએ. શાળા જવા માટે અમે આવા રસ્તાનો ઉપયોગ કરીએ છીએ. એ લોકોને રોજની આવવાની ટેવ પડી ગઈ હોય એટલે એને આ રસ્તો છે તે એકદમ સરળ લાગે છે અને આવા પથરાળ અને ઊંચા નીચા રસ્તા પર થઈને તેઓ શાળાએ જાય છે. ત્યારબાદ આગળ જોઈએ વિકલાંગ બાળકો, એટલે કે જે બાળકો ચાલી શકતા નથી. જુઓ આ ચિત્ર. મારું નામ નિધિ છે. હું 4થા ધોરણમાં ભણું છું. હું બીજા બાળકોની જેમ સરળતાથી બધા કામ કરી શકતી નથી, કેમ કે તેમનો પગ છે તે કામ કરતો નથી, એટલે કે વિકલાંગ છે. જેમ બધા બાળકો આસાનીથી દોડી ચાલી શકે તેમ આ બાળકી છે તે દોડી શકતી નથી. તે કહે છે કે મારા પગ જન્મથી જ કામ કરતા નથી. પહેલા શાળામાં જવાની ખૂબ જ મુશ્કેલી પડતી હતી. મમ્મી મને ઉચકીને શાળાએ મૂકવા આવતા હતા. એ બાળકી છે એ ચાલી શકતી નથી, એટલે તેની માતા તેને ઉચકીને શાળાએ લઈ જતી હતી. પરંતુ હવે હું જાતે જ શાળામાં આવું છું. મને પૈડાવાળી ખુરશી, એટલે કે જેને વ્હીલચેર કહેવાય, તે આપવામાં આવી છે, જેના દ્વારા હું નિયમિત શાળાએ જાઉં છું. હવે આધુનિક જમાનામાં એ બાળકીને મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે. એ વ્હીલચેરમાં બેસીને પોતાની જાતે જ વ્હીલને ચલાવીને શાળાએ આસાનીથી જઈ શકે છે. વિકલાંગ બાળકો છે તે અલગ અલગ પ્રકારના હોય. જુઓ આ છે બધા અપંગ બાળકો, બધા વ્હીલચેરમાં બેસીને શાળાએ જાય છે. આ છે અંધ બાળકો. એ પોતે જોઈ શકતા નથી, એ પોતે લાકડીના ટેકા વડે શાળાએ જાય છે. આ છે મૂકબધિર બાળકો, એટલે કે જે બોલી અથવા સાંભળી શકતા ન હોય તેવા બાળકો. આ બધા બાળકોની શાળાઓ અલગ અલગ હોય છે. તે બધાને એ પ્રકારની તાલીમ આપવામાં આવે છે. ત્યારબાદ આગળ જોઈએ કે ઉડન ખટોલા, જેને રોપવે કહેવાય છે. તમે એમ્યુઝમેન્ટ પાર્ક અથવા કે ગાર્ડનમાં પણ આવા રોપવે જોયેલા હશે. તમે પાવાગઢ અથવા અંબાજી ગયા છો? ત્યાં આ પ્રકારના રોપવે છે તે જોઈ શકાય. ત્યાં તળેટીમાંથી ટોચ પર આવેલા મંદિર સુધી જવા માટે ઉડન ખટોલાનો ઉપયોગ થાય છે. તળેટી એટલે કે એકદમ પાતાળ જમીન અને ઊંચાઈ એટલે કે ઉપર પર્વત સુધીનો વિસ્તાર. ઉડન ખટોલા એટલે જેમાં મજબૂત તારનું દોરડું હોય, તેમાં લટકાવેલી ટ્રોલીમાં બેસીને ઉપર નીચે જઈ શકાય છે. એક તારનું દોરડું છે એકદમ મજબૂત હોય, એમાં એક ટ્રોલી લટકાવેલી હોય અને તેમાં બેસીને આપણે ઉપર અથવા નીચે છે તે જઈ શકીએ છીએ. કેટલાક રાજ્યોમાં નદી અથવા ખીણની સામેની બાજુ જવા માટે પણ આ પ્રકારના માર્ગનો ઉપયોગ થાય છે.
શાળાએ જતા બાળકો પણ તેનો ઉપયોગ કરે છે. આ ચિત્રમાં જોઈ શકાય છે કે શાળાએ જવા માટે અમુક પર્વતવાળા વિસ્તાર હોય ત્યાં પણ આ ઉડન ખટોલાનો ઉપયોગ થાય છે. તો બાળ દોસ્તો, આ પાઠમાં આપણે જોયું કે શાળાએથી ઘર અથવા ઘરથી શાળાએ જવા માટે અલગ અલગ પ્રકારના વાહનોનો